ડિસેમ્બરના અંતમાં ગુલાબી ઠંડીના માહોલ વચ્ચે નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે હોટ ફેવરેટ ડેસ્ટિનેશન બન્યો છે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે નાતાલના વેકેશનમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। તાજેતરના આંકડા અનુસાર શનિવારે 50,000 અને રવિવારે વિક્રમજનક 70,000થી વધુ પ્રવાસીઓ નોંધાયા। અત્યાર સુધીમાં કુલ 3 થી 4 લાખ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે। ત્યારે 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે અહીં તમામ હોટલો અને ટેન્ટ સિટીમાં બુકિંગ ફૂલ થઈ ગયું છે। जो हमारे पीछे जो सरदार पटेल जी का जो स्मृति बना हुआ है वो उसे देखकर जो है अच्छा लगा। और यहाँ पे जो इसका जो प्राकृतिक जो सौंदर्य है वो बिल्कुल हमारे नॉर्थ ईस्टर्न स्टेट की तरह है। जैसे कि आप पूरा पहाड़ों और पेड़ पौधे देख सकते हो, तो ये बिल्कुल हमारी वहाँ की जगह की तरह ही है। तो हमें अच्छा लगा यहाँ पे आके, जो हमें अच्छा लगा। हम यहाँ पर अहमदाबाद में पढ़ रहे हैं अभी फिलहाल, गुजरात विद्यापीठ में। तो वहीं से हमारा जो है अभी जो हमारा फर्स्ट सेमेस्टर एग्जाम है वो देखिए हमारा खत्म हो गया। तो हम यहाँ पे अपने सहेली के यहाँ पे घूमने आए थे। तो हमने सोचा कि यहाँ बैठे हैं तो स्टेच्यू ऑफ यूनिटी ना घूमे तो બધી બહાર જવું એના કરતા આપણે અહીંયા ગુજરાતમાં જે આપણી સાંસ્કૃતિક જે છે જગ્યા એ ઉપર આવવું અમને ખૂબ જ ગમ્યું અને અહીંયા અમને બહુ મજા આવી છે। નાના છોકરાઓથી લઈને મોટા સુધી બધા લોકોએ અહીંયા એન્જોય કર્યું છે અને અમે પણ ખાસ કરીને આજે બહુ જ એન્જોય કર્યું છે અને અમને આજે બહુ મજા આવી અહીંયા આવીને। અને 31 ડિસેમ્બરે બહાર જતા હોઈએ છે લોકો, એના કરતા અહીંયા આવું એ મારી ગણતરીથી બેસ્ટ ડિસિઝન ગણાય। તો બધા અહીંયા આવો અને એન્જોય કરો। 31મી ડિસેમ્બર 2025 વિદાય લેતું વર્ષ વિદાય લઈ રહ્યું છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અત્યારે 31મી ડિસેમ્બર ઉજવવા માટે વેકેશન જેવો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો કે અહીંયા આજે શનિ રવિની રજામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓના ધાડે ધાડા ઉમટ્યા છે। ખાસ કરીને ગુજરાતની બહાર લોકો 31મી ડિસેમ્બર મનાવવા જતા હોય છે, પણ આ વખતે અત્યારે 31મી ડિસેમ્બરની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ કરવા આવી રહ્યા છે પોતાના બાળકો પરિવાર સાથે। છેલ્લા એમાં 2 લાખથી વધારે પ્રવાસીઓ આવી ચૂક્યા છે અને 31મી ડિસેમ્બર સુધી 4 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટે એવી સંભાવના છે। ત્યારે અત્યારે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એ 31મી ડિસેમ્બરની ઉજવણી માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, નર્મદા।